નમસ્કાર મિત્રો. આજે હું તમને જાવાનું એવું એક ટોપિક શીખવા જઈ રહી છું જે દરેક જાવા ડેવલપરને ખબર હોવી જરૂરી છે. ફર્સ્ટ આપણે JVM વિડીયો કવર કરેલો છે, એ પછી JRE વિડીયો કવર કરેલો છે. સૌપ્રથમ આ વિડીયો જોતા પહેલા તમે એ વિડીયો જોઈ લો, કેમ કે એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. તો ઘણા લોકો જાવા શીખવાનું શરૂ કરે છે, JDK ઇન્સ્ટોલ કરે છે, કોડ લખે છે, રન કરે છે, પણ આ JDK છે શું? JDK એટલે જાવા, JDK અને JVM એક જ છે? આ બધા તમને પ્રશ્ન થતા હશે. તો આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ JDK. તો સૌપ્રથમ સમજીએ JDK એટલે છે શું? JDK નું ફૂલ ફોર્મ છે જાવા ડેવલપમેન્ટ કિટ. હવે આ ડેફિનેશન યાદ ન કરવી, આપણે એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ થી સમજીએ. માની લો તમારે ઘર બનાવવું છે. શું ફક્ત ઈંટોથી ઘર બની જશે? ના, તમારે હથોડી, કટર, સિમેન્ટ આ બધા ટૂલ્સ જોશે, રાઈટ? તો જાવા પ્રોગ્રામ બનાવવા માટે માત્ર જાવા લેંગ્વેજ પૂરતી નથી. તમારે જોઈએ કમ્પાઇલર, રન ટાઈમ, લાઇબ્રેરીઝ, ડિબગર, ડોક્યુમેન્ટેશન ટૂલ, પેકેજિંગ ટૂલ અને બીજા બધા ઘણા ટૂલ્સ. તો આ બધું એક પેકેજમાં મળે છે. આ પેકેજ એટલે કે JDK. સરળ ભાષામાં કહું તો જાવા ડેવલપરનું ટૂલ કિટ એટલે કે JDK. જો JDK ના હોય તો તમે જાવા પ્રોગ્રામ ડેવલપ કરી શકો નહીં. ઓકે, તો યસ, આજના આ વિડીયોમાં આપણે JDK શું છે આ બધું આપણે કવર કરવાના છીએ. ઓકે, તો હવે છે JDK ની હિસ્ટ્રી. તો JDK સૌપ્રથમ 1996 માં આવ્યું. સન માઇક્રોસિસ્ટમે બનાવ્યું હતું. પછી ઓરેકલે સન ખરીદી લીધું. હવે ઓરેકલ અને ઓપન JDK કમ્યુનિટી બંને જાવા મેન્ટેન કરે છે. આજે સૌથી પોપ્યુલર વર્ઝન છે જાવા 21, જે LTS વર્ઝન છે. LTS એટલે લોંગ ટર્મ સપોર્ટ. પ્રોડક્શન પ્રોજેક્ટ માટે હંમેશા LTS વર્ઝન વાપરવું. હવે છે ડિફરન્સ બિટવીન JDK, JRE અને JVM. આનો મેં સેપરેટ વિડીયો બી બનાવેલો છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઇન્ટરવ્યુમાં ઘણીવાર આ વસ્તુ પૂછાય છે. તો આપણે એક રિયલ ટાઈમ એક્ઝામ્પલથી સમજીએ. માની લો તમે કેક બનાવો છો. કેક બનાવવા માટે કિચન જોઈએ, ગેસ જોઈએ, યુટેન્સિલ્સ જોઈએ, રેસીપી જોઈએ. તો માની લો કિચન મીન્સ JVM, કિચન પ્લસ ઇન્ગ્રીડિયન્ટ્સ મીન્સ JRE, કિચન ઇન્ગ્રીડિયન્ટ્સ અને બધા કુકિંગ ટૂલ્સ જે છે એ ઇક્વલ ટુ JDK. હવે આપણે એક એક સમજીએ. JVM એટલે જાવા વર્ચ્યુઅલ મશીન. એકચ્યુઅલ મશીન જે છે આ તમારો જાવા પ્રોગ્રામ ચલાવે છે. જ્યારે તમે જાવા મેઇન રન કરો છો ત્યારે JVM સ્ટાર્ટ થાય, એ બાઇટ કોડ વાંચે અને એને મશીન કોડમાં કન્વર્ટ કરે. પછી CPU તેને એક્ઝિક્યુટ કરે. ઓકે, JRE મીન્સ જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ. હવે JRE માં શું હોય તો કે JVM પ્લસ જાવા લાઇબ્રેરીઝ. જો તમારી પાસે JRE હોય તો તમે પ્રોગ્રામ રન કરી શકો છો. પ્રોગ્રામ નથી બનાવી શકતા, યાદ રાખજો. JDK મતલબ JRE પ્લસ કમ્પાઇલર પ્લસ ડેવલપમેન્ટ ટૂલ્સ પ્લસ લાઇબ્રેરીઝ, ડીબગર પ્લસ પેકેજિંગ ટૂલ્સ. એટલે કે તમે પ્રોગ્રામ બનાવી પણ શકો છો, રન પણ કરી શકો છો. જો એક લાઈનમાં યાદ રાખવું હોય તો JVM માત્ર પ્રોગ્રામ રન કરે, JRE રન કરવાનું એન્વાયરમેન્ટ આપે અને JDK મતલબ ડેવલપમેન્ટ માટેનું બધું જ આપે. ઓકે, આ રીતે તમે એને યાદ રાખી શકો છો. યસ, હવે નેક્સ્ટ ટોપિક છે JDK ની જરૂર શું કામ પડી. ઘણા લોકો પૂછે કે જો JVM પ્રોગ્રામ રન કરે છે તો JDK ની શા માટે જરૂર? તો કારણ એવું છે કે તમારો સોર્સ કોડ સીધો JVM નથી સમજી શકતું. તમે લખો છો main ડોટ જાવા ક્લાસમાં, પણ JVM ને જોઈએ છે main ડોટ ક્લાસ. ઓકે, તો આ કન્વર્ટ કોણ કરે તો કે જાવા સી. અને જાવા સી ક્યાં હોય તો કે JDK માં. એટલે કે JDK વગર પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જ નહીં. ઓકે, આ માટે આપણે JDK ની જરૂર પડે છે. યસ, હવે આપણે આ બધા કમ્પોનન્ટ્સ ને ડિટેલ્સમાં સમજીશું કે JDK ની અંદર શું હોય. તો ફર્સ્ટ છે જાવા સી. જાવા સી એક કમ્પાઇલર છે. ડોટ જાવા છે એને ડોટ ક્લાસ બનાવે. ઓકે, પછી છે જાવા. જાવા મતલબ કે આ કમાન્ડ પ્રોગ્રામ રન કરે. ફોર એક્ઝામ્પલ જાવા મેઇન આ JVM ને સ્ટાર્ટ કરે. ઓકે, પછી છે જાર.
તો ઘણી બધી ક્લાસ ફાઇલને એક પેકેજમાં કન્વર્ટ કરે, જેમ કે zip ફાઇલ પણ જાવા માટે જ હોય. પછી છે જાવા ડોક, તમારા જે કમેન્ટ હોય એમાંથી ડોક્યુમેન્ટેશન બનાવે, આ ઇન્ટરવ્યુમાં પૂછાય છે. ઓકે, પછી છે જેડીબી, તો એક ડીબગર છે, એક એક લાઈન એક્ઝિક્યુટ કરી શકાય અને બગ પણ શોધી શકાય. ઓકે, પછી જે શેલ, તો આ જે શેલ છે એ જાવાનું પ્લેગ્રાઉન્ડ છે. ઇન્સ્ટોલ કર્યા વગર જ તમને કોડ ટ્રાય કરી શકો. ફોર એક્ઝામ્પલ 2+3, તો એ ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ, ફોર એક્ઝામ્પલ લૂપ્સ, આ બધું. ઓકે, પછી જે છે એ કી ટૂલ, તેમાં સર્ટિફિકેટ, એન્ક્રિપ્શન, સિક્યુરિટી એ બધું હેન્ડલ કરે અને પ્રોડક્શન પ્રોજેક્ટમાં એ બધું વપરાતું હોય. ઓકે, તો આ મેં તમને વિગતવાર સમજાવ્યું છે જેડીકેના કમાન્ડ લાઇન ટૂલ્સ: જાવા સી, જાવા, જાર, પછી છે જાવા ડોક, જેડીબી, જેસેલ, જેકન્સોલ અને કી ટૂલ. ઓકે, ઓકે, હવે છે સોર્સ કોડ ટુ એક્ઝિક્યુશન ફ્લો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ફ્લો, આ ઇન્ટરવ્યુમાં બહુ વધારે પૂછાય છે, તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કે તમે કોઈ પ્રોગ્રામ લખો છો, એ main.java, એ તમે સેવ કરો છો. હવે સેકન્ડ સ્ટેપ આવે છે જાવા સી, main.java, એટલે કે કમ્પાઇલર છે એ કમ્પાઇલ કરે. કમ્પાઇલ કર્યા પછી એ main.class બને. આ મશીન કોડ નથી, આ બાઇટ કોડ છે. પછી આવે કે જેવીએમ. જેવીએમ જે છે એ તમે આપણે જાવા મેઇન રન કરી એટલે જેવીએમ સ્ટાર્ટ થાય. જેવીએમ જે છે એ બાઇટ કોડ લોડ કરે, એને વેરીફાઈ કરે, એને ઇન્ટરપ્રિટ કરે. અને જીઆઈટી કમ્પાઇલર જે છે એ ફ્રીક્વન્ટલી ચાલતા જે કોડ હોય એને મશીન કોડમાં કન્વર્ટ કરે. સીપીયુ એને એક્ઝિક્યુટ કરે અને જે આઉટપુટ આપણને જે સ્ક્રીન પર દેખાય, તો એ થઈ ગયું આપણું આઉટપુટ. ઓકે, તો આ આખી એક પ્રક્રિયા છે. તો એક ફેમસ ક્વેશ્ચન છે કે જાવા પોર્ટેબલ શું કામ છે? તો જાવાને એક રાઇટ વન્સ, રન એનીવેર, આ મેં તમને પેલા બી સમજાવેલું છે. કારણ કે કમ્પાઇલર સીધો મશીન કોડ નથી બનાવતો, બાઇટ કોડ બનાવે. અને દરેક ઓપરેટિંગ સિસ્ટમ માટે અલગ અલગ જેવીએમ હોય, જેમ કે વિન્ડોઝની છે, લિનક્સની છે, મેક છે. આ બધાના જેવીએમ અલગ અલગ હોય, પણ બાઇટ કોડ તો એક જ રહે, એટલે પ્રોગ્રામ બદલવાની જરૂર નથી. ઓકે, તો એને કહેવાય રાઇટ વન્સ, રન એનીવેર. હવે છે કે જેડીકે ડિરેક્ટરી સ્ટ્રક્ચર, તો આ સ્ટ્રક્ચર આપેલું છે, બિન છે, lib છે, આ ઇન્ક્લુડ, લીગલ એન્ડ રિલીઝ, કન્ફ. ઓકે, આટલું બધું કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ છતાંય મેં રાખેલું છે. બિન જે છે એમાં એક્ઝિક્યુટેબલ હોય કે જાવા, જાવા સી, જાર, આ બધું તમને જોવા મળશે. lib જે છે એ લાઇબ્રેરી સપોર્ટ કરે છે. જે મોડ્સ છે એ કમ્પાઇલ મોડ્યુલનો યુઝ કરીને એને કસ્ટમ જે રન ટાઈમ બિલ્ડ કરવું હોય એ કરે છે. પછી છે ઇન્ક્લુડ, પછી છે કન્ફિગ્રેશન ફાઇલ્સ હોય એમાં. લીગલ એન્ડ રિલીઝ, કે જેમાં લાયસન્સ નોટિસ અને કયું વર્ઝન ચાલે છે એ બધું, મેટા ડેટા હોય, ડેટા અબાઉટ ડેટા, એ બધું એમાં આવેલું હોય છે. પછી છે પોપ્યુલર જેડીકે ડિસ્ટ્રીબ્યુશન, તો ઘણા પ્રકારના જેડીકે આવે છે. ઓરેકલ જેડીકે એ ઓફિશિયલ વર્ઝન છે. ઓપન જેડીકે એ ફ્રી વર્ઝન છે. ઇક્લિપ્સ જે છે એ ખૂબ પોપ્યુલર છે. એમેઝોનનું બી છે કરંટો. AWS નું જેડીકે છે. એઝુલ ઝુલુ એન્ટરપ્રાઇઝ માટે છે. મોટાભાગની કંપની ઓપન જેડીકે વધારે વાપરે છે. ઓકે, તો આ એનું વર્ઝન આપેલું છે, જે એટલું બધું કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. કે ક્યારે જેડીકે 1 1996 માં રિલીઝ થયું હતું, પછી જાવા 5 એ 2004 માં રિલીઝ થયું હતું, જેમાં એડ કરવામાં આવ્યું હતું જેનેરિક્સ એન્ડ એ નોટેશન. આ આપણે આગળના જાવા વિડીયોઝમાં કવર કરીશું આ બધા ટોપિક્સ. જાવા 8 માં જે લેમ્બડા એન્ડ સ્ટ્રીમ, પછી 2018 માં તમને HTTP ક્લાયન્ટ, પછી છે 2021 જાવા 17 આવ્યું, એમાં સીલ્ડ ક્લાસ, LTS એ બધું આવતું. 2023 માં જાવા 21, એમાં વર્ચ્યુઅલ થ્રેડ એ બધું આપ્યું. LTS એટલે કે લોંગ ટર્મ સપોર્ટ રિલીઝ. ઓકે,
હવે છે આપણે આને ઇન્સ્ટોલ કેવી રીતે કરશું. ઓકે, તો આ એના સ્ટેપ આપેલા છે કે કોઈ ડાઉનલોડ કરો ઓરેકલ માંથી, તમારી OS માં, તમારી OS વિન્ડો OS છે કે મેક OS છે, એ કર્યા પછી તમે ઇન્સ્ટોલર રન કરો અને એ કોઈ ફોલ્ડરમાં સ્ટોર થશે અને પછી તમે આ રીતે જાવા હોમ જઈ અને તમે એન્વાયરમેન્ટ વેરિયેબલ જે છે એ તમે સેટ કરી શકો છો અને પછી તમે ચેક કરો યુઝિંગ ઓફ ધીસ કમાન્ડ જાવા સ્પેસ ડેસ વર્ઝન, એટલે કે તમારામાં ક્યાં જાવાનું વર્ઝન સ્ટોર થયેલું છે એ તમને બતાવી દેશે. તો આ રીતે તમે જેડીકે ઇન્સ્ટોલ કરી શકો છો. ઓકે, યસ. તો આપણે આજે શું શીખ્યા, તો કે જેડીકે એટલે જાવા ડેવલપમેન્ટ કિટ. આમાં કમ્પાઇલર, લાઇબ્રેરીઝ, રન ટાઈમ અને ઘણા બધા ટૂલ્સ હોય. જેવીએમ પ્રોગ્રામ રન કરે છે, જીઆરઈ પ્રોગ્રામ રન કરવા માટેના એન્વાયરમેન્ટ આપે છે, જેડીકે પ્રોગ્રામ ડેવલપમેન્ટ કરવા માટે બધું આપે છે. ઓકે, હવે જાવા ફાઇલ તમે કોઈ બનાવો છો તો એ જાવા સી બને છે, એટલે કે કમ્પાઇલર એને ક્લાસ ફાઇલ બનાવે છે. હવે જેવીએમ આવે તો જેવીએમ જે છે એ બાઇટ કોડ ને મશીન કોડમાં કન્વર્ટ કરે છે. હવે સીપીયુ છે એ તમારો જે આ મશીન કોડ છે એ એક્ઝિક્યુટ કરે છે, એટલે કે તમને આઉટપુટ કંઈક મળે છે. તો આ ફ્લો છે. ઓકે, થેન્ક યુ.